રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે હરિસેવકજીનું. હરિસેવકજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો હરિસેવકજી છે ને એ ભગવાનના ભક્તય બની ગયા અને પછી પ્રચારય કરવા માંડ્યા. ભક્તિનો પ્રચાર પણ કરવા માંડે છે હરિભક્તજી. અને ભક્તિનો પ્રચાર કરતા ત્યારે માણસો ભેગા થતા અને માણસો ભેગા થતા ને એમાં એ આ પદ ગાતા, આવો સાધો હિલમિલ હરિયસ ગાવે. આ પહેલી લીટી આપણે લીધી હતી કે હે સાધુ આવો આપણે સાથે મળી અને હરિના યશનું ગાયન કરીએ. પ્રેમ ભક્તિ કી રીતિ સમજ કરી હિત સૌ શ્યામ રીજાવે. પ્રેમ ભક્તિની રીતિ શીખીએ કે પ્રેમ ભક્તિ જીવને કેવી રીતે કરાય. એ પ્રેમ ભક્તિ શીખી અને આપણે ઠાકોરજીને રીઝવીએ. મતલબ ઠાકોરજી કેવલ પ્રેમ ભક્તિથી જ રીઝે છે, બીજી કોઈ વસ્તુથી ઠાકોરજી રીઝતા નથી. નિર્દોષ અને નિર્મળ પ્રેમ હોય એટલે ભગવાન રીઝી જાય છે. ભગવાન એમ કહે છે કે પ્રેમ ભક્તિ જલ બિનુ રઘુરાઈ અભિયંતર મલ કબ હું ન જાય. જ્યાં સુધી પ્રેમ ભક્તિનું પાણી નથી ત્યાં સુધી અંતરનો મેલ જાતો નથી. મતલબ જ્યારે કોઈ સ્ત્રીને કપડા ધોવા હોય ને તો એ કપડાને છે ને પાણીમાં પલાળી રાખવા પડે તો મેલ ઝડપથી જાય, બાકી કોરા કપડામાં ધોકા મારે તો મેલ ન જાય. એવી જ રીતે પ્રેમ ભક્તિ જેની હશે ને એના હૃદયના મેલ પોચા પડી જશે અને પછી એમાં નામ જપના ધોકા મારશો એટલે જીવ તરત જ ચોખ્ખો થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ જ નથી. અને પછી કહે છે ગોવિંદ કે કૌતુક લીલા ગુણ તાકો ધ્યાન લગાવે. ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદે અનેક કૌતુકમય લીલા કરેલી છે, અનેક કૌતુક લીલાઓ કરે છે, એનું આપણે ધ્યાન લગાડવાનું છે, એનું આપણે ધ્યાન કરવાનું છે. કારણ કે એની લીલાઓ અનંત છે, એ અનંત લીલાઓનું આપણે ધ્યાન કરવાનું છે. સેવા સુમિરણ વંદન અર્ચન નવદાસો ચિત લાવે. અને સેવા કરો, ભગવાનની સુમિરણ કરો, વંદન અર્ચન નવદા ભક્તિમાં તમે તમારા ચિત્તને ચોળી દો. અવસર કી અબ કી અવસર ભલો બનો હે બહુરી દાવ કબ પાવે. અત્યારે મનુષ્ય જન્મ મળી ગયો છે તો અવસર હારો છે, પછી આવો દાવ મળતો નથી. જુઓ તમે મોટા મોટી રમત હોય ને, મોટી મોટી ખેલ, એમાં દાવ એક જ વાર આવે. દાવ એક જ વાર આવે એટલે દાવ બહુ કિંમતી છે. માનો ક્રિકેટનો ખેલ હાલતો હોય તો એ ક્રિકેટના ખેલમાં તમારો એક જ વખત દાવ આવે, તમે જીરોમાં ઉડી ગયા એટલે પછી તમારો બીજે દિવસે, ત્રીજે દિવસે કે 10 દી પછી જ્યારે મેચ હોય ને ત્યારે દાવ આવે અને ઈ દાવ પણ એક જ વખત આવે. એવી જ રીતે પ્રભુ ભજનમાં પણ મનુષ્ય જન્મનો દાવ એક જ વખત આવે છે, વારે ઘડીએ આવતો નથી. પ્રેમા ભક્તિની અંદર આ દાવ એક જ વખત આવે છે, વારે ઘડીએ દાવ આવતા નથી. એટલે મનુષ્યએ છે ને ભજન કરી લેવું જોઈએ, આવી વસ્તુ છે. ભજન પ્રતાપ તરે ભવ સાગર ઉર આનંદ બઢાવે. ભજનના પ્રતાપથી તમે ભવસાગર તરી જાશો, તમારા હૃદયની અંદર આનંદ આવશે. કારણ કે ભજનથી જીવને આનંદ મળે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સત્સંગતિ કો સાબુન લેકર મમતા મેલ બહાવે. સત્સંગતિ એક સાબુ છે, એના કારણે મમતાનો મેલ નીકળી જાય છે. જન્મો જન્મની જે મમતાઓ આપણા હૃદયમાં જામેલી છે એ મમતાઓ સાધુ સંગના સાબુથી નીકળશે. સાધુ સંગને સાબુ કીધો.
જેમ ઘરની સ્ત્રીઓ સાબુ દ્વારા મેલને દૂર કરે છે, એમ સત્સંગતિ એવો સાબુ છે કે જે મમતા રૂપી મેલને દૂર કરી દે છે. મન કો ધો નિર્મલ કરી ઉજ્જવલ, મગન રૂપ હૈ જાવે. મનને નિર્મળ કરી દો, નિર્મળ કરીને મગન બની જાઓ, મતલબ રસમાં ડૂબી જાઓ. અને રસમાં ત્યારે જ જીવ ડૂબે છે જ્યારે મન નિર્મળ થાય છે. મનની નિર્મળતા વગર જીવ છે ને એ રસની અંદર ડૂબી શકતો નથી. શક્ય નથી, સંભવ નથી. મન ક્રમ વચન છાંડી ચતુરાઈ, ભજત કૃપા કરહી રઘુરાઈ. આ એક પાકો નિયમ છે. મન ક્રમ વચન થી ચતુરાઈ છોડી દો એટલે ભગવાન તમારા ઉપર કૃપા કરી દે, નિશ્ચિત કૃપા કરી દે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. ચરણ દાસ સુખદેવ દયાસુ, આવા ગમન મિટાવે. ચરણદાસજી એમ કે છે કે તમે ભજન કરો તો તમારું આવાગમન એટલે જન્મ મરણનું ચક્કર છે એ નષ્ટ થઈ જશે, નિશ્ચિત રૂપે નષ્ટ થઈ જશે, એમાં કોઈ શંકા નથી. જન્મ મરણનું ચક્કર નષ્ટ કરવા માટે હૃદયની નિર્મળતા અતિ આવશ્યક છે. એક ડોશીમાના હૃદયની નિર્મળતા કેવી હતી? જો આવી નિર્મળતા હોય ને તો સંત અને ભગવાન બે બહુ ઝડપથી રાજી થઈ જાય છે. એક ડોશીમા હતા અને એ ડોશીમા છે ને ગરીબ હતા. એ ડોશીમા પાસે 2-3 ગાયો હતી અને 2-3 ગાયો ઉપર જ પોતાનું ગુજરાન ચલાવતા ડોશીમા. એકલા જ હતા, 70 વર્ષની આયુ હશે અને એકલા જ હતા, પણ સાધુ સંતોમાં ભાવ. સાધુ સંતો આંગણે આવે ને તો માજી એને રોટલો જમાડે, એવા ભાવવાળા. પણ ભોળા બહુ હતા, ખબર બીજી કાંઈ પડે નહીં. તો એકવાર ઈ માજીના ઘરે સાધુ આવ્યા. માજીના ઘરે સાધુ આવ્યા ને તો માજીએ કીધું, મહારાજ અહીંયા બેસો ખાટલા ઉપર કે, અને તમારી ખરી આગળ કરો, તમારી ખરીને ધોઈ નાખું. ઓલા ડોશીમાં ગાયું ચરાવતા હતા એટલે એને એમ જ હતું કે સંતના ચરણને ખરી કહેવાતી હશે. કે મહારાજ ખરી આગળ કરો, તમારી ખરીને ધોઈ નાખું. તો સંત કહે, અરે ડોશીમાં ખરી નો કહેવાય, સંતના પગને ચરણારવિંદ કહેવાય. તો અરે મહારાજ આ તો બહુ મોટું નામ છે, મને તો યાદ નથી રહેતું. તો કે તારે એ નામ યાદ રાખવું પડશે કે સંતના ચરણને ખરી કહીને તો નરકમાં જાય કે. સંતના ચરણને કે ખરી કહીને તો એ નરકમાં જાય, ચરણારવિંદ કહેવાનું હોય. બોલ ચરણારવિંદ. તો માજી બોલે ચ ચ ચ ચ ચનારવિંદ. તો કે ચનારવિંદ નહીં, ચરણારવિંદ. માજી કે ઘરે મને નથી આવડતું, આગ લગે તમારા ચરણારવિંદમાં. ઈ કે આગ લગે તમારા ચરણારવિંદમાં. તો કે એવું ન બોલાય, સંતના ચરણારવિંદમાં આગ લાગે એમ બોલીને તો નરક મળે, નરક. તો માજી કહે, મહારાજ નરક અમારા નસીબમાં ક્યાંથી, એ તો તમને ભજન કરવા વાળાને મળે. અને ઓલા સંતને એમ થયું કે આ માજી આવું ઘોડા છે, આને કાંઈ ખબર નથી પડતી. એ માજી તમે જેમ પગ ધોતા હતા એમ ધોઈ નાખો ને એટલે કામ પતે. આવું જ એનું ભોળું હૃદય હોય ને, સંત એનો અપરાધ ન માને અને ભગવાન એનો અપરાધ ન માને. સંત ભગવાન એનો અપરાધ માનતા નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે, ભોળા બનો, સરળ બનો તો ભગવાન તમને તરત જ મળી જશે. ભગવાન સરળના પ્રેમી છે. આવી વસ્તુ છે. સરળ વ્યક્તિ છે ને એના નંબર વધુ છે. અમારા બાબા ઘણી વાર સત્સંગ કરે ને ત્યારે એમ બોલે કે સરળતા કે નંબર જ્યાદા હૈ. કે ભજન કરો ને એ તો લેખિત પરીક્ષા જેવું થયું. જેટલું ભજન કરો એટલું જ ફળ મળે, જેવી રીતે ભજન કરો એવું જ ફળ મળે, એ તો લેખિત પરીક્ષા જેવું થયું. પણ સરળતા છે ને એ પ્રેક્ટિકલ પરીક્ષા છે. સરળતા જોઈને ભગવાનનું હૃદય ઠરે છે ને એટલે તમને કૃપા ગુણ વધુ આપે છે. સરળતાથી ભગવાન કૃપા ગુણ તમને વધુ આપે છે. આવી વસ્તુ છે. એટલે સરળતા હોવી આવશ્યક છે. સરળતાથી મનુષ્ય બહુ ઝડપથી ભગવાનના પ્રેમની પ્રાપ્તિ કરી લે છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી.
આવી વસ્તુ છે. પછી આ પ્રચાર કરતા ને હરિસેવકજી, તો પ્રચારની અંદર હરિસેવકજી નામ મહિમાના દોહા બોલતા. નામ મહિમાના દોહા બોલે હરિસેવકજી, એને બહુ જ ગમતા. તો એ નામ મહિમાના દોહા આ જનતા સાંભળતી, બધી સત્સંગી ભાઈઓ સાંભળતા, પણ એને છે ને વિશ્વાસ ન આવતો. ઓલા સત્સંગીઓ એમ કહેતા કે ખરેખર તમે કીર્તન કરો છો તો ભગવાનની હાજરી હોય છે એ કે? તો હરિસેવકજી કે હા, આપણે કીર્તન કરીએ એટલે ભગવાનની હાજરી હોય જ, કેમ ન હોય એ કે. તો કે અમને કેમ વિશ્વાસ આવે કે અમને તો કાંઈ દેખાતું નથી કે આપણા કીર્તનમાં ભગવાનની હાજરી હોય છે કે નથી હોતી કે. અમને તો એ કે કાંઈ દેખાતું નથી કે. તો પછી હરિસેવકજીને દયા આવી અને એને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ એવો કંઈક ચમત્કાર દેખાડો કે આ લોકોને ખબર પડી જાય કે કીર્તનમાં ભગવાનની હાજરી છે. કીર્તનમાં ભગવાનની હાજરી છે એવો કોઈ ચમત્કાર દેખાડો. હરિસેવકજી પ્રાર્થના કરે છે. તો એની પ્રાર્થના ઉપર રીઝીને ભગવાને ઈ રાતે જયારે કીર્તન હતા ને ત્યારે હરિસેવકજીને પીતાંબર ઓઢાડી દીધું. હરિસેવકને તો કૃષ્ણ દેખાણા અને પીતાંબર દેખાણું, પણ બીજા જીવોને ખાલી પીતાંબર જ દેખાણું. આવી વસ્તુ છે. હરિસેવકને પીતાંબર ઓઢાડી દે છે ભગવાન કૃષ્ણ, અને ભગવાન એને પ્રમાણ આપી દે છે કે હું કીર્તનમાં હાજર હોઉં છું, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કીર્તનમાં મારી હાજરી હોય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એ ભગવાને દેખાડી દીધું. એટલે કહેવાનો ભાવ શું છે? કથા કીર્તનમાં ભગવાનની હાજરી હોય છે. પછી તો હરિસેવકજી એ પીતાંબરને હાથવી રાખ્યું, અને જ્યારે જ્યારે ભજનમાં બેહે ને ત્યારે એને પોતાના માથા ઉપર બાંધે. જ્યારે જ્યારે ભજનમાં બેહે ત્યારે ત્યારે એ પોતાના માથા ઉપર બાંધે. પણ હરિસેવક ધામ પધારી ગયા ને તો એ પીતાંબર પણ ધામ પધારી ગયું. પછી ધરતી ઉપર કોઈએ એ પીતાંબરને જોયું નહીં. આવું ચમત્કારી અને દિવ્ય પીતાંબર હતું. આવું ચમત્કારી અને દિવ્ય પીતાંબર. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ભગવાન કીર્તનમાં આવે છે, એમાં કોઈ શંકા નથી. હરિસેવકજીનો આ પ્રસંગ સત્ય છે. કોઈ એમ કહે કે હરિસેવકજીએ તો પીતાંબર દેખાડી દીધું હતું, પણ પ્રિયાશરણ સત્સંગ કરે તો પ્રિયાશરણ પીતાંબર દેખાડે તો માનીએ. તો મારી તો નમ્ર વિનંતી એ જ છે કે મારામાં કોઈ શક્તિ નથી કે હું પીતાંબર દેખાડી શકું, પણ મારામાં એક ગુણ છે, મને મારી શાસ્ત્રની કથાઓ ઉપર દ્રઢ વિશ્વાસ છે કે ભગવાન હોય જ છે અને ભગવાન આવે જ છે. બસ આ એક વિશ્વાસ છે ને, ઈ મારું મોટું જમા પાસું છે કે મને સંતોને શાસ્ત્રોની વાણીમાં વિશ્વાસ છે કે આ સત્ય જ હોય, આ કોઈથી ગલત હોય જ નહીં. અને વિશ્વાસના કારણે મને સંતોની વાણી વાંચું છું ને તો જાણે પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ થાય ને એવો જ આનંદ આવે છે કે જાણે પ્રત્યક્ષ આપણે ભગવાનનો છે એનો અનુભવ આપણો અનુભવ લાગે એમ. વિશ્વાસના કારણે તમે જોજો, કોઈ સાચા સંતની વાણીમાં વિશ્વાસ કરજો, પછી તમને એની વાણીનો અનુભવ તમારો અનુભવ લાગશે. નિશ્ચિત રૂપે તમારો અનુભવ લાગશે, એમાં કોઈ શંકા નથી. એટલી તાકાત છે શ્રદ્ધાની. અરે શ્રદ્ધાથી જ ભક્તિ થાય છે. આદો શ્રદ્ધા તતો સાધુ સંગ અથ ભજન ક્રિયા તતઃ અનર્થ નિવૃત્તિ. ભાઈ પેલા શ્રદ્ધા જ છે. રૂપ ગોસ્વામીએ કીધું કે પેલા શ્રદ્ધા, પછી સાધુ સંગ, પછી ભજન થશે ને પછી અનર્થો જાશે. એટલે પેલી સીડી તો શ્રદ્ધા જ છે. શ્રદ્ધા વગર કોઈ મનુષ્યને આ સંસારમાં કાંઈ મળતું નથી. નિશ્ચિત કાંઈ મળતું નથી, એમાં કોઈ ને કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ શ્રદ્ધા રાખવી પરમ આવશ્યક છે. શ્રદ્ધા એ એવી અનમોલ જડીબુટ્ટી છે કે એના દ્વારા તમારા બધાય રોગ વયા જશે. શ્રદ્ધા હશે તો ભક્તિ આવી જશે, ને ભક્તિ આવી જશે તો બધાય ક્લેશ દુઃખ બધુંય દૂર થઈ જશે. પછી કોઈ પણ પ્રકારના ક્લેશ અને દુઃખ રહેશે નહીં. શ્રદ્ધા અને ભક્તિનો આવડો મોટો ચમત્કાર છે. તો આપણે હરિસેવકજીનું ચરિત્ર કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયા રામ.